આજે પ્રસંગ છે સૌરભ વૈદ્યનો જન્મદિવસનો. સૌરભ વૈદ્ય જે ખૂબ જ લોકપ્રિય છે, ખૂબ જ લાડીલા છે મિત્રોમાં, તેમનો આજે વિશેષ જન્મદિવસની ઉજવણી થઈ રહી છે એમના ઘેર. એમના જે ખાસ મિત્રો છે, જે કોમ્બો ગ્રુપ કહેવાય છે, તે એમના માટે એક વિશેષ રીતનું એમના માટે એક અલગ જ બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે એ લોકો, ને એના માટે એક સરપ્રાઈઝ રાખી છે. આ એક એવું ગ્રુપ છે જે તમામ મિત્રો એકબીજાના બર્થડેના દિવસે જાય છે, આવે છે, ભેગા થાય છે, અને બર્થડે દિવસે એ લોકો ખાસ અલગ સરપ્રાઈઝ એકબીજાને આપે છે. તો આજે આપ પણ સામેલ થાઓ અમારી જોડે સૌરભ વૈદ્યના બર્થડે સેલિબ્રેશનમાં, અને ચલો મારી સાથે ઉજવણીના દોરમાં ચાલુ કરી દઈએ. ફોલો મી. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday. Whoa. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday, your beautiful. It's a beautiful birthday, your beautiful birthday. Whoa. A happy birthday, happy birthday to you. Take these roses of red, lilies of white, and violets of blue. Happy birthday to you. A happy birthday to you. Take these roses of red, lilies of white, and violets of blue. Happy birthday to you. A happy birthday to you. Take these roses of red, lilies of white, and violets of blue. Happy birthday. Happy birthday to you. 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 happy Birthday
H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy, happy birthday. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy, happy birthday. Happy birthday to you. Happy birthday to you. નમસ્કાર, અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલના સુપરસ્ટાર તેવા સૌરભ વૈદ્યનો આજે જન્મદિવસ છે. જન્મદિવસની બધાઈ આપવા, એમને શુભેચ્છા આપવા ગઈકાલે રાતે તેમના ઘેર ધામધૂમથી જન્મદિવસની ઉજવણી થઈ. તેમના પરિવારિકજનો, એમના મિત્રો તથા સર્વ એમના સગા સંબંધીઓ બધા ત્યાં હાજર હતા. અમે ગુજ્જુ યુટ્યુબની ટીમ ત્યાં ખાસ રીતે ઉપસ્થિત રહી હતી. તો ચલો આવો જાણીએ. સૌરભભાઈ જોડે સમક્ષ છે, આપણી સમક્ષ હાજર જ છે કે આ જન્મદિવસ એમના માટે કેમ ખાસ છે, શું છે જન્મદિવસની નવી સંકલ્પ શું છે. ચલો વાત કરીએ સૌરભભાઈ જોડે. સૌરભભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપને. ખૂબ ખૂબ આભાર તમારો. આ જન્મદિવસ તમારા માટે કેમ ખાસ છે? આ જન્મદિવસમાં એવું શું છે કે જે અગાઉના જન્મદિવસોમાં નહોતું? સૌ પ્રથમ તો હું અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલનો, મારા પારિવારિક મિત્રો, મારા કલીગ મિત્રો અને મારા ફેમિલી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આવી ખૂબ જ સરસ રીતે મારો જન્મદિવસ ઉજવ્યો. હું એટલો બધો આનંદમાં હતો અને હું મારું બધું સ્ટ્રેસ બી ભૂલી ગયો હતો એ વખતે, અને મને ખરેખર ખૂબ જ ખુશી થઈ છે કે આટલા લોકો મારી સાથે રહીને મારો જન્મદિવસ ઉજવ્યો, અને એ દિવસ મારા માટે બહુ ખાસ છે. આગળના સમયમાં બી ઘણા મારા મિત્રોએ મારો જન્મદિવસ ઉજવ્યો છે, પણ આ કંઈક અલગ હતો એવું મને અંદરથી ફીલ થયું છે. એટલે અમે બહુ આનંદ કર્યો. બધાએ મારા ત્યાં કેક લાવીને આવ્યા હતા. અમે ગુજ્જુ ટીમ, મારા ઓફિસના મિત્રો અને મારા પારિવારિક મિત્રો બધા મારા માટે અલગ અલગ કેક લઈને આવ્યા હતા. કેક સેલિબ્રેટ કરી પછી અમે બધા ભેગા થઈને સરસ ઊંધિયું જલેબીનો મજા માણી. તમને ખ્યાલ જ છે મારો જન્મદિવસ ઉત્તરાયણના આગલા દિવસે આવે છે, એટલે એક એવી ઈચ્છા હતી અને અમુક લોકોની બી ઈચ્છા હતી કે ઊંધિયું જલેબી પૂરી ખાવું છે. તો મેં ખાસ એ લોકો માટે તૈયારી કરીને કર્યું હતું, એટલે બધાને આનંદ થયો. પણ હું ખરેખર એ વસ્તુ આજના દિવસમાં કરવા માગું છું કે જન્મદિવસ એટલે તમારી જિંદગીનું એક કિંમતીમાં કિંમતી સમય, કિંમતીમાં કિંમતી વરસ ઓછું થયું. તમારી જિંદગીની એક વરસ લાઈફ ટૂંકી થઈ. એટલે આમ તો આનંદ ના મનાવવો જોઈએ, પણ આપણે બધા વર્ષોથી આ વસ્તુ ચાલે આવી છે અને બધા કરતા રહીએ છીએ. અને શું છે કે બધા એકસાથે ભેગા થાય છે અને આગળ એન્જોય કરે છે. એન્જોય બહુ કર્યું, પણ હું એક સંકલ્પ આજે લેવા માગું છું. મકર સંક્રાંતિનું મહત્ત્વ તમને ખબર જ હશે. આપણા ત્યાં અહીંયા ગુજરાતમાં બહુ ખૂબ જ મહત્ત્વ છે અને બહુ લોકપ્રિય તહેવાર છે. એ દિવસે બધા ટેરેસ પર જઈને પતંગ ચગાવે છે, ઊંધિયું જલેબી પૂરી ખાય છે અને બહુ આનંદ કરે છે. પણ જે રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર જે છોકરાઓ છે ગરીબ, અને ઘણા લોકો એવા ગરીબ છે કે જે પોતે એટલું કમાતા નથી અને કશું કરી નથી શકતા, નથી કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરી શકતા કે પોતે ખરીદી બી નથી શકતા અને ખાઈ બી નથી શકતા. તો આજે હું એક એવો સંકલ્પ લેવા માગું છું કે આજે મારો જન્મદિવસ હું એ ટેણિયાઓ જોડે વિતાઈ અને મનાવીશ. આજે હું અત્યારે હાલ સેમ વસ્તુ ગઈકાલે રાત્રે જે મેં કરી હતી એ જ હું ફૂડ પેકેટ રેડી કરી અને હું અત્યારે જઈ રહ્યો છું ત્યાં એ છોકરાઓ જોડે મારો બર્થડે ઉજવવા માટે. અદ્ભુત અદ્ભુત. મને ખૂબ આનંદ થયો હતો ગઈકાલે, પણ એનાથી વધારે મને આનંદ હવે થશે. મારા પ્રિય મિત્ર સૌનક, તમને ખ્યાલ જ હશે, અનુમાન બી હશે
કે અત્યારે શું છે કે ફૂડ ડિલિવરી ઓનલાઈન થાય છે. આ વાર તહેવાર ને વીકેન્ડ્સમાં આ બધી ફેસિલિટી બહુ જ મળે છે. લોકો તહેવારમાં હોય એટલે શું છે કે ઘરે જ મંગાવી લઈએ 50%, 75%. 5 ઓર્ડર પર તમને 50%થી 70% મળતું હોય છે. અને હું ખરેખર એ જે ફૂડ ડિલિવરી બોય છે ને એમને બી આઈ રિયલી એપ્રિસિએટ ફોર ધેટ કે એ લોકો તહેવારના દિવસોમાં બી આપણાને આવીને ઓર્ડર આપી જાય છે વિથ ડિસ્કાઉન્ટ. તો તમે એમાંથી એકાદ ઓર્ડર એ ગરીબોના છોકરાઓ માટે રાખો તો શું છે કે તમને જે 50% તમને ડિસ્કાઉન્ટ મળે છે ને એ 100% ડિસ્કાઉન્ટ થશે. સમજ્યા? મારી વાત સમજ્યા કે ના સમજ્યા? કે તમને જે 50% તમે જે સેવ કરો છો એ બાકીના 50% તમે ગરીબને ખવડાવશો તમને 100% પુણ્ય મળશે. મારું એવું મંતવ્ય છે. આ તહેવાર છે તો એક આ નવો સંકલ્પ લઈએ અને આપણે તમે ચલો મારી જોડે, હું તમને લઈ જાઉં કે આપણે મેં ગઈકાલે જે બર્થડે મારા કલીગ અને મિત્રોએ જે ઉજવી, અમે ગુજ્જુ ટીમે ઉજવી, એ ખરેખર અદ્ભુત હતી અને આહલાદક હતી. મને મારી જિંદગીની સૌથી સારામાં સારી બર્થડે હતી. પણ આજે હું અંદરથી પ્રેરિત થઈને એ વિચારી રહ્યો છું કે હું આજે ફૂટપાથ પરના છોકરાઓ જોડે જઉં, એમને બી ઊંધિયું પૂરી ખવડાવું. એમને કોણ ખવડાવશે? અને તમે આ વસ્તુ બી તમે તમારી ટીમમાં સર્ક્યુલેટ કરજો કે તમને જે 50% ઓર્ડર તમને ડિસ્કાઉન્ટ મળે છે તમે એ ગરીબના છોકરાઓને બી આપજો. તો શું છે કે તમારું જે તમને 50% તમને જે બેનિફિટ મળ્યું છે ને એ 100% પુણ્યમાં ફેરવાઈ જશે. તો ચલો આપણે જઈએ. મારો જન્મદિવસ ખરેખર જે રીતે ઉજવવો જોઈએ ને એ ઉજવવા માટે જઈએ. ચલો સૌનકભાઈ, ચલો.